છેલ્લા એક વર્ષથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને ચકમો આપતો છેતરપિંડીના આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડી તેનો કબજો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ક્રાઇમ છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી શાહિદ ખાન અહેમદ ખાન પઠાણ સતત પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યાએ ફરતો હતો, જેની શોધખોળ માટે પોલીસ સતત પ્રયત્નશીલ હતી। તેમાં સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર મિલન મોદી સૂચના લઈને રાંદેર પીઆઈ ટીબી પંડ્યા, સેકન્ડ પીઆઈ યુબી જોગરાણીની ટીમ પીએસઆઈ બીજી વસાવા, પીએસઆઈ પીજી ગોહિલ સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ કિરીટસિંહ રામસિંહભાઈ, અનામેડ કોન્સ્ટેબલ ગજસિંહભાઈ રહીશભાઈ, અનામેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રંજીતભાઈને મળેલી બાતમીના આધારે વડોદરાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી શાહિદ ખાન અહેમદ ખાન પઠાણને ઝડપી પાડી તેનો કબજો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। તો વધુમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સામે અગાઉ પણ રાંદેર, વડોદરા, સયાજીગંજ અને દાહોદ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ રાંદેર પોલીસે આરોપીનો કબજો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।